चिन्ता सन्तानहन्तारो यत्पादाम्बेणव यानां तान्निचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाविसेव्यमानं कलानिधिं चतुर्भिश्च स्त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ પંચધારદયે મમ. આપણે આગળનો સૂત્ર લેવાનો હતો ને, પરામર્શાત સહિત ચેન્ન અસંભવાત. મેં કહ્યું હતું એ તમે પછી કરી લેજો તમારી જાતે. પ્રસિદ્ધેશ છે ફ્રાઈડે ના કરી લઈશું. અને ધૃતેશ્ચનો પણ થોડોક સેક્શન બાકી, થોડોક પાર્ટ બાકી, એ પણ વાંચી લઈશું. હા, એ તમે જાતે કરી લેજો. અચ્છા, હવે જુઓ, ઇતર પરામર્શાત ઇતિ ચેત ન અસંભવાત. આ આપણો ગમો હસ્વાદચી ગમુણ નિત્યમ લાગે છે. ટ્રાય કરજો કયો છે સંદીપ. ન ઇતિ ચેત એવું કીધું ને તમે. હા, ઇતિ ચેત ન અસંભવાત. ઇતિ ચેત ન અસંભવાત. નોટ આવ્યો ને નો, અને અસંભવાત એટલે અચ પણ છે પાછા. ચેત ન છે ને એટલે નાનો નોટ થઈ ને. બોલો, આવે કે નહીં? ગમો હસ્વાદચી ગમુટ નિત્યમ. હા, આવે. નોટ ને કેટલું આવે ને એટલે આવે. ગમ પ્રત્યાહાર. ચલો આપણે સંધિ વિચ્છેદ જઈએ પછી ટ્રાન્સલેશન જોઈ લે. ઇતર પરામર્શાત સહિતિ ચેત ન અસંભવાત. ઇતર પરામર્શાત નો મતલબ સમજી લો. હવે જો પહેલા તો એની પહેલા પણ સૂત્ર ચાલુ કરતા પહેલા, હા જો સૂત્ર ચાલુ કરતા પહેલા પ્રસિદ્ધેશ્ચ જે છે એના લાસ્ટમાં જો અન્ય નિષેધ મુખેન પુનર્વિચારયતિ. ભાષ્યમાં પ્રસિદ્ધેશ્ચની છેલ્લે અને ઇતર પરામર્શાત સહિત ચેતન સંભવાતની પહેલા અન્ય નિષેધ મુખેન પુનર્વિચારયતિ. ઓકે, હવે જો અહીં આ બધા જેટલા પણ સૂત્ર હતા ને, દહર ઉત્તરેભ્ય ગતિશબ્દાભ્યામ તથા દૃષ્ટમ લિંગમ ચ ધૃતેશ્ચ મહિમ્નસ્યાસ્મિન અનુપલબ્ધે અને પ્રસિદ્ધેશ્ચ, કેટલા થયા? 4 થયા ને સૂત્ર. આ 4 સૂત્ર જે છે એ વિધિમુખ થી કહેવામાં આવ્યું. વિધિમુખ થી કહેવામાં આવ્યું કે શું એનો અર્થ હોઈ શકે. હવે જે 4 સૂત્રો આવે છે તે નિષેધ મુખ આવે છે. વિધિમુખ એટલે વેદમાં કયા પ્રમાણે એમ સમજવાનું. ના, અહીંયા વિધિનો મતલબ છે કે જે તમને સિદ્ધ કરવાનું છે તેની જ ચર્ચા કરો, એને નેગેટ નથી કરવી. હા, તો એ વિધિમુખે ન થઈ જાય. વિમુખ થી કોઈ વસ્તુ કહેવી ને એટલે તમારો સ્ટેન્ડ શું છે? વિતંડા નહીં કરો. તમારો જે મત છે તે મતને તમે પ્રતિપાદન કરો. નિરસનમાં તમારો એ આશય ન હોય, તેમાં વિધિમુખમાં
એ નિષેધ ન હોય, સ્વમતનો પ્રકાશન કરવું એ વિધિમુખ કહેવાય. સ્વમતને દ્રઢ કરવું, અન્યનું ખંડન ન કરવું, મોસ્ટલી એના પર ફોકસ હોય વિધિમુખમાં. અન્યનું ખંડન ના કરે, સ્વમત જ પ્રકાશન કરે. અને પોતાની વાત કહી દે બરાબર ભારપૂર્વક, અને પેલાને કઈ બીજું એનું સાંભળી જ લેવાનું હોય. બસ બસ જે કે છે બરાબર જ છે, સાંભળી જ લો. બરાબર છે એવું નહીં, પણ સાંભળી લેવાનું એમ. એવું હું સમજુ સાદી ભાષામાં. એવું ને કરો, સારું કરો છો તમે, ડિસ્કશન કરો. મારા વગર પણ ડિસ્કશન કરતા શીખો. પણ એટલે ના એ બરાબર છે કે નહીં, પણ ઊંધા રસ્તે જઈએ તો પછી તો જોઈએ ને કોઈ. ઘૂસી જઈએ તો પછી પાછા ફરી ફરીને ત્યાં ઉઠી ઘટકુટે ન્યાય જેવું થાય ને, ઘટકુટે પ્રભાત ન્યાય. દશરથભાઈ કઈ કહેતા હતા? હા ના બરોબર. એટલે આપણે જે સિદ્ધાંતિક અથવા આપણે જે સૂત્રમાં જે વસ્તુ આપણે સિદ્ધ કરવા માંગીએ છીએ તે આપણે જે સિદ્ધ કરવું છે એ જ એની ઉપર જ આપણો સ્ટ્રેસ હોય કે આ રીતે સિદ્ધ થાય એમ. પણ જો અન્ય પૂર્વ પક્ષી કે અન્ય જે શંકા કરતો હોય એને એક શંકા ખોટી છે એટલે કે એને નેગેટ કરીને આપણે આપણું સિદ્ધ કરવા જઈએ છીએ, એવું નહીં એમ. નિરસન નહીં કરવાનું એમ. સાંભળો એક્ઝેક્ટ એ જ કહે છે. બરાબર. તો એ બધા 4 સૂત્ર જે હતા વિધિમુક્તિ કહ્યા ને, અને કહેવામાં આવ્યું કે અહીંયા દહર જે છે પરમાત્મા છે, એને એની સિદ્ધિ માટે જે કાંઈ પણ આર્ગ્યુમેન્ટ કરવાના હતા તે આ 4 સૂત્રમાં કર્યા. ઓકે ધવલભાઈ, અત્યારે તમે આ દહર ને પરમાત્મા કહ્યું ને, મારે આ ક્વેશ્ચન હતો જો કે, તો દહર ને આપણે અલ્પ પણ કઈ રીતે કહ્યું હતું ત્યારે જયારે આપણે લીધું સૂત્ર ત્યારે? એટલે પ્રશ્ન મને સમજાયો નહીં હજુ પણ. હા, અત્યારે આપણે એમ કહ્યું ને કે દહર એને પરમાત્મા એ રીતે આપણે કહ્યું, અને જયારે આપણે આ સૂત્ર જયારે લીધું ત્યારે દહર ને અલ્પ એવું, એટલે આકાશ અલ્પ આકાશ છે એની અંદર કઈ રીતે બધું રહે એવી રીતે વાત થઈ હતી, એવું છે. દહર એનો મતલબ અલ્પ. તો અત્યારે હાલ આકાશ ને બદલે પરમાત્મા કઈ રીતે થયું એ? કારણ કે જયારે આખું એનો સિદ્ધાંત પક્ષ ને પૂર્વ પક્ષ આવે છે ત્યારે સીધું જીવ બ્રહ્મવાદ નું જે વાત હોય છે એને સિદ્ધાંતિ પોતાનો પક્ષ રજૂ કરે છે, એમાં જીવની જ વાત આવે છે, જીવ અને બ્રહ્મની. એ કેવી રીતે થાય છે? એને આકાશ કઈ રીતે આપણે કહ્યું હતું? હજુ હું પ્રશ્ન નહીં સમજો પણ હું ઉત્તર આપું. ખબર નહીં તમને, કદાચ તમારો ઉત્તર એમાં મળે. પણ હા બોલી લો. નહીં, હવે કોઈ બીજાને સમજાય છે મારો પ્રશ્ન, ધવલભાઈ ને સમજાવવા એવો તો તમે કહી શકો છો. એટલે મને લાગે તે વખતે એમને હૃદય આકાશ ને એની વાત કરેલી નથી અને અલ્પ કહ્યું હતું, અને અત્યારે પરમાત્મા કે છે. પણ આપણે એવું સમજીએ છીએ કે અલ્પ જ પરમાત્મા? ના, એમણે અલ્પ એટલે અલ્પ આકાશ, આકાશ જેમ બહાર આટલું મોટું છે એવી રીતે હૃદય ગુહામાં જો એટલું અલ્પ જગ્યામાં જેવી રીતે આકાશમાં બધું તારા વગેરે આ તે રહે છે એવું બધું અંદર કઈ રીતે રહે, એવો પૂર્વ પક્ષનો કહેવાનું હતું. એવું પૂર્વ પક્ષનું કહેવાનું હતું. અંતર્યામી રૂપે નથી રહેતા, એ જ બ્રહ્મ અંતર્યામી રૂપે રહે. નહીં, એ તો આપણો પક્ષ છે. પણ એટલે તમે પોતાનો પ્રશ્ન સ્પષ્ટ કરો. હા, એટલે એ જયારે એમ કહ્યું ત્યારે અત્યારે વિરોધમાં એવું આવ્યું કે દહર એટલે પરમાત્મા અને આકાશ નહીં, એવી ટાઈપનો આપણે જે કહ્યું શબ્દ પરમાત્મા એટલે એ બંનેમાં કેમ એવી રીતે ડિફરન્સ આવ્યો? હા, આકાશની જ વાત થઈ છે. મેં રેકોર્ડિંગ 2 વાર સાંભળ્યું છે. એવું કહ્યું કે જે દહર આકાશ સ્થિત છે કે હૃદયાકાશમાં સ્થિત છે, જે તેની અંદર સ્થિત છે તેનું અન્વેષણ કરવું જોઈએ, એ રીતે શ્રુતિ હતું ને. તો પછી અલ્પ કઈ રીતે આવે? હવે જે આકાશ હૃદયાકાશમાં જે દહર કયું અલ્પ રૂપે જે સ્થિત છે
અલ્પ રૂપે પરમાત્મા સ્થિત છે એમ તમારે જે છે તે દહર એટલે એ પરમાત્મા છે હું એવું માનું છું. એવું કંઈક મને પણ એવું કંઈક સમજાય છે. ધવલભાઈ કેજો, ક્લિયર કરજો. પછી મારે પણ એક પ્રશ્ન છે, હા, એ ક્લિયર કરી લો. એટલે ના, એટલે મને બી એવું સમજાયું કે દહર એટલે આકાશ. જેટલી વસ્તુ આકાશમાં છે, જેટલું વિશાળ છે, એટલું આપણા આટલા નાના હૃદયની અંદર કે એની અંદર એ જ આખું બ્રહ્મ અંદર બિરાજમાન છે એમ. જે બહાર છે એ જ આટલા નાની અંદર અંદર છે. મને લાગે છે કે જે શબ્દમાં તમે ગૂંચવાઈ ગયા છો કે વિશેષણ અને એક વિશેષ્ય. તો દહર આકાશ જેમ આખો શબ્દ વાપરીએ ને તો દહર નો મતલબ થાય છે અલ્પ શબ્દાર્થ, અને આકાશ જે છે એ વિશેષ્ય છે, દહર જે છે એનો વિશેષણ છે. હવે દહર આકાશ અંતસ્થિત, તો દહર એટલે અલ્પ આકાશની અંદર જે સ્થિત રહે છે તેની અહીંયા જિજ્ઞાસા થઈ રહી છે. તેથી દહરાકાશ જે છે શબ્દ બોલો અથવા તો દહર બોલો, કોઈ પ્રોબ્લેમ નથી. વિશેષણ બોલી લો એકલો તોય વાંધો નથી, અથવા તો વિશેષણ વિશેષ્ય બંને સાથે શબ્દનો ઉપયોગ કરો તોય વાંધો નથી. મને લાગે તમે શબ્દોમાં કન્ફ્યુઝ થઈ ગયા છો. હા, એવું લાગે છે. દહર આકાશ શબ્દ વાપરો અથવા તો દહર શબ્દ વાપરો, એમાં કોઈ ડિફરન્સ નથી. દહર એટલે કે અલ્પ. હવે આકાશ તો સમજી લેવાનું તે વખતે, અથવા તો દહર આકાશ શબ્દ વાપરો તો એ સમજાય છે. દહર આકાશની અંદર જે અલ્પ આકાશ જે છે તેની અંતસ્થિતની જેની જિજ્ઞાસા કરવાનું કહ્યું છે, તે કોની જિજ્ઞાસા કરવાનું કહ્યું છે? એ જીવને રિફર કરીને જિજ્ઞાસા કરવાનું છે કે બ્રહ્મની આ જિજ્ઞાસાનું વર્ણન છે? એ અહીંયા મુખ્ય મુદ્દો હતો. હા, એટલે આ દહર આકાશની અંદર જીવ કે બ્રહ્મ એવું કઈ સમજવાનું આવતું નથી, રાઈટ? અત્યારે તમે વિશેષણ અને વિશેષ્ય કહો છો ત્યારે એવું જ આવ્યું ને, જીવ અથવા તો બ્રહ્મ બંનેમાંથી એક જ હશે ને. ભૂતાકાશ તો હોય નહીં. અંદર સ્થિતની વાત તો કરી છે ને કે અંદર સ્થિત છે, ના પાડી દીધી ને. ભૂતાકાશ પણ એક થર્ડ ઓપ્શન હતો ને, સ્પેસ. એ ના પાડી તો નથી. સ્પેસ તો મેં તમને પહેલા જ ના પાડી દીધી, કારણ કે એના ધર્મો જોઈએ તમે એ બધાના, તો એ ધર્મો સ્પેસના તો હોઈ ન શકે. એ ચિદના ધર્મો છે, આનંદના ધર્મો છે. સ્પેસના એ ધર્મો ન હોય ને. સ્પેસના ન હોય ના. એ તો મેં તમને પહેલા જ નિષેધ કરી દીધો હતો. તો હવે એ સ્પેસ ન હોય ને એ શું છે? એ જો ફિઝિકલ સ્પેસ ના હોય તો એની અંદર પેલી એક અંગુષ્ઠ માત્ર સ્પેસ હોય ને, સ્પેસ અહીંયા વાત. એ વાત અહીંયા સ્પેસની નથી થઈ રહી, વાત જીવની પણ નથી થઈ રહી, વાત બ્રહ્મની થઈ રહી છે. જે અહમ આત્માત્મનો ધાત શ્રેષ્ઠ સન પ્રિયસામપી તો મયી રતિમ કુર્યાત દેહાદિર યત કૃતે પ્રિય. એ જે છે આત્માની અંદરની આત્માની જે આત્મા જે છે એની વાત થઈ રહી છે, પરમાત્માની વાત થઈ. સ્પેસ ની વાત નથી થઈ રહી અહીંયા. ફિઝિકલ સ્પેસ નથી ની વાત નથી થઈ રહી અહીંયા. ભૂતાકાશ નથી. જે સ્પેસ હોય ને, હાર્ટ ખોલીને ઓપન હાર્ટ સર્જરી કરો પછી એની અંદર સ્પેસ મળે, એ ધોળભાઈ એનો ખ્યાલ આવે છે. માત્ર આટલી જ વસ્તુનો ખ્યાલ નહોતો આવતો કે જે અલ્પ આકાશ કહ્યું એટલે અલ્પ દહર આકાશ કીધું, એમાં દહર નો અર્થ અલ્પ થાય અને અલ્પ આકાશ એવો થાય અર્થ. ત્યાં એ અલ્પ આકાશ વાળી સ્પેસમાં એમ કે આ બધું કઈ રીતે સમાય, પરમાત્મા સમજ આવે છે જે આપણે ચર્ચા થઈ હતી એમાં. એ મેં તમને પહેલાથી જ કહી દીધું હતું. મને લાગે છે અંતર્યામી અધિકરણ ની અંદર મેં આપણે લઈ લીધો હતો આર્ગ્યુમેન્ટ. જો મેં તમને સમજાવ્યું હતું કર્મકાંડ ની અંદર જયારે યજ્ઞ કરવામાં આવે ત્યારે પણ એ યજ્ઞ ની અંદર જે છે તે હોલ્સ કરે નીચે ખોદકામ માટે, ત્યારે એવા સ્પેસીસ અલ્પ સ્પેસીસ ડેવલપ થાય છે. શું નામ હતું એનું? એ રીતે ત્યાં જ મેં તમને સ્પેસિફાય કરી દીધું ને કે ચાર બાજુ જે કરે છે એ તમે કહ્યું એને. હા,
શું હતો શબ્દ? એનું એક્ઝેક્ટ નામ નથી યાદ રહ્યું, પણ એ કહ્યું તું ખરું તમે. ખંડરવા. આની અંદર કર્યું હતું ને, ઉપરવાની જેમ છે તે. અચ્છા. એ યાદ રાખવાનું, પહેલાના જેટલા સૂત્ર કરેલા હોય ને એ યાદ રાખવાનું. એની આર્ગ્યુમેન્ટ પાસ ઓન થાય ને પછી ફરીથી આર્ગ્યુમેન્ટ નહીં લેવાની. પછી એ સમજી જવાનું કે કેમ કે અલ્પ હોવા છતાં પણ તે મોટો થઈ શકે, એ રીતે ઉપરવાની જેમ. અલ્પ આકાશ છે. અલ્પતા કઈ બ્રહ્મના ધર્મોને વિરોધ નથી કરતો. અલ્પતા જે છે બ્રહ્મનો વિરુદ્ધ ધર્માશ્રયત્વ જણાવે છે. ઉપરવાની જેમ. બરાબર. અચ્છા, એટલે આપણે એને બ્રહ્મ તરીકે બરાબર. હા, સાક્ષાત બ્રહ્મ જ છે. નાનામાં નાનું ને મોટામાં મોટું આવે નહીં જીવની અંદર. જીવ તો ભૂતાકાશ તો હોય જ નહીં. એ તો મેં ચોખ્ખી જ ના પાડી. ના એ તો વાત જ નથી. એ તો પૂર્વ પક્ષની વાત છે ને, પૂર્વ પક્ષની. બ્રહ્મ તરીકે એને એવી રીતે કે છે ને. 3 કોટીના સંશય બતાવ્યા. એટલે શુક્રવારે કર્યું ને ત્યારે તમે દશરથભાઈ એને એવી રીતે બોલ્યા ને ત્યારે મને એમ થયું કે આ કેમ આમ મને કન્ફ્યુઝન કેમ થઈ રહ્યું છે. અચ્છા બરાબર. હવે ક્લિયર થયું છે. ઓકે. અચ્છા, હવે તમારો કયો પ્રશ્ન હતો નૈનાબેન? હા, મારો એ પ્રશ્ન, હમણાં તમે જે વાત કરી ને ધવલભાઈ, કે અત્યાર સુધી જે આપણે સૂત્ર જોયા 4, એમાં એમ કે આપણે આ શું કહ્યું, વિધિમુખ ની વાત કરી ને, કે એટલે વિધિમુખમાં તમે એવું સમજાયું, આપણે એવું સમજ્યા કે અન્ય મતનું અન્યનું કોઈનું ખંડન ના કરે, બરાબર, અને જે પોતાની વાત કહેવાની છે કે. પણ હું તો એવું સમજી છું કે અત્યાર સુધી આપણે જે આ જીવ બ્રહ્મવાદ હતો એનું ખંડન કરતા આવ્યા છે, મને એવું લાગ્યું છે. વેરી ગુડ ક્વેશ્ચન, વેરી ગુડ ક્વેશ્ચન. હા, એમાં શું છે કે સર્વથા એવું જરૂરી નથી કે જીવ. એક વાત સમજો, વાદના 2 ટાઈપ્સ હોય છે. વિતંડાવાદ કરે એટલે વાદની અંદર અહીંયા થિયરી, વાદ ઇઝ નોટ થિયરી. હા, અહીંયા વાદનો મતલબ છે કે આર્ગ્યુમેન્ટ કરવી. મતલબ અહીંયા વાદ અહીંયા અર્થ લઈ રહ્યો છું. તો જયારે કોઈ પણ આર્ગ્યુમેન્ટ કરીએ, જયારે આપણે કોઈક થિયરીના અગેન્સ્ટ ના પક્ષમાં પક્ષ ગ્રહણ કરવું અથવા તો પક્ષનો વિરોધ કરવો. હા, જયારે કોઈકની મીમાંસા કરતા હોય ને, પક્ષ ગ્રહણ કરતા હોય અથવા તો પક્ષનો વિરોધ કરતા હોય, કોઈક લોકો એવા હોય છે કે જે ખાલી પક્ષનો વિરોધ જ કરવામાં એમનો તાત્પર્ય હોય. પક્ષ ગ્રહણનો તો તાત્પર્ય જ નહીં. જેવી રીતે મેં તમને ચર્ચા સભાના એક્ઝામ્પલ ગાર્ગીમાં બતાવ્યું હતું. તમે ગાર્ગી સામે કયા હતા? પેલા શાકલ્ય. હા, વેરી ગુડ. એમાં તમે બતાવ્યું હતું કે એને અધિકાર હતો ને, ખાલી પ્રશ્ન જ કરે. એબ્સોલ્યુટલી જો છે ને. પણ એ જો કે વિતંડાનો હતો, એ પ્રશ્ન કરતો હતો. પણ વિતંડામાં તો શું હોય છે કે તાત્પર્ય જે હોય ને, જે વિતંડા કરનારનો, એ તાત્પર્ય હોય છે કે સામેવાલાનો પક્ષનો ખંડન કરવો. પછી જયારે પૂછીએ કે તમારો પક્ષ કહો તો જરા, તો એનો કોઈ પક્ષ ના હોય. મોડર્ન આપણા જેટલા પણ આપણા જે આર્ગ્યુમેન્ટ થતા હોય છે બોલાચાલીમાં, જેવી રીતે કોઈ જૈન સાથે આપણે ભટકાઈ ગયા અને એ આર્ગ્યુમેન્ટમાં ઉતરી ગયા, કે ટિપિકલ આર્ગ્યુમેન્ટ કે વાદનો સ્ટાઇલ જે હોય છે તે વિતંડામાં જ કન્વર્ટ થઈ જતો હોય છે. શાળાનો પક્ષ જે છે એ પોતે તો ક્લિયર કરી નથી શકતો સામે કે તમારો પક્ષ તો રાખો, તમે શું એમાં તમારો શું પક્ષ છે કોઈ વસ્તુમાં. આર્ગ્યુમેન્ટ થતી હોય એ પક્ષ પર એવો તો કોઈ ન હોય, એ એમ કહે કે અમે તો સેક્યુલરિસ્ટ છે, અમારો કોઈ પક્ષ છે જ નહીં. તો તમારો શું અહીંયા, શું કામ તમે અહીંયા આર્ગ્યુમેન્ટ કરો છો? કેમ કે તમારા પક્ષનો ખંડન કરવો છે, બસ. આ અત્યારનો ચાલુ ખાતાના જેટલા પણ વાદની શૈલીઓ જે છે, આમાં અત્યારે વિતંડો જ રહી ગયો છે. જે ચર્ચા સભાની અંદર પણ વિતંડો જ થયો ને, પોતે તો રાખી નહીં શક્યા પોતાનો પક્ષ. પોતાનો પક્ષ તો કહો કે તમારો પક્ષ શું છે ઇન્ટરપ્રિટેશનમાં. એન્ટાયર પુષ્ટિમાર્ગનો જે આખો સૈદ્ધાંતિક ઝઘડો છે એમાં તમારો પક્ષ તો રાખો. તમે તમારો પક્ષ તો રાખો કે હા, અમારા પક્ષના હિસાબથી આ હવેલી સેવા જે છે
એ પુષ્ટિ માર્ગમાં ગ્રાહ્ય છે. મહાપ્રભુજી દ્વારા ઉપદેશિત જે સિદ્ધાંત જે છે, ઉપદેશિત સિદ્ધાંત જે છે, એ સિદ્ધાંતમાં હવેલી સેવા એટલે પબ્લિક સેવા પણ આવે છે. આ પક્ષ ગ્રહણ કોઈ કરતો જ નથી. ન રાખી શક્યા ને, એ પક્ષ ન રાખી શક્યા. રાખી શકાય એવો હતો નહીં તો ક્યાંથી રાખે? તો નહીં તો અમે જે કહીએ છીએ તે માનો. અમે જે કહીએ છીએ એમાં તો એ માનવું નથી, વિતંડા કરવા છે કે અમે જે કહીએ છીએ એનો નિરસન કરવામાં તમારું તાત્પર્ય છે. પણ તમે તો કહો કે તમારો શું વાત છે. એ વાત મુખ્યત્વે મૂકી ન શક્યા પ્રોપરલી. એ કન્ફ્યુઝ કરતા રહ્યા બધા સ્ટેટમેન્ટ લેતા રહ્યા અને એમાં સ્ટેટમેન્ટ ને જુદી જુદી રીતે ઇન્ટરપ્રિટ કરીને અલ્ટિમેટલી તો પાછા આવ્યા તો એમના ઇન્ટરપ્રિટેશનમાં જે બાવાએ પ્રપોઝ કરેલો એ ઇન્ટરપ્રિટેશનમાં આવ્યા એટલે એમને શું થયું કે અરે આ તો અમે એ જ કહી રહ્યા છીએ કે જે બાવા કહી રહ્યા છે. એટલે પછી કે નહીં એ અમે નથી માનતા તમારા સિદ્ધાંત. નથી માનતા તો તમે તમારો સિદ્ધાંત કહો, તમે શું માનો, ચલો એમાં ડિસ્કશન કરીએ. એ નથી તો વિતંડામાં આવો પ્રોબ્લેમ થાય છે. તો વિધિમુખ, તમારા જે પ્રશ્ન પર આવું છું, વિધિમુખ થી કહેવાનો મતલબ શું છે કે તમે કોઈ વસ્તુની પ્રતિપાદન કરો તો એ પ્રતિપાદનમાં ભાર વધારે રાખો રાધર દેન વિતંડા કરવામાં. બીજાના નિરસનમાં ભાર ન હોય એટલો બધો જેટલો તમે જે શું કહી રહ્યા છો, પ્રતિપાદન કરી રહ્યા છો એમાં વધારે ભાર હોય. હવે આ જે 3 સૂત્ર હતા એમાં ભાર શાના પર હતો? આ સર્વ કાંઈ બ્રહ્મનું વર્ણન છે. ભાર એના પર હતો. આવ્યું ને સમજ? તો ભાર એના પર હતો. જો કે થોડા નિરસન હતા પણ છતાંય ભાર કોના પર હતો? પરમાત્માનું વર્ણન છે, એના પર જ પરમાત્મા છે, આમાં એનો ભાર હતો. હવે જે સેક્શન ચાલુ થશે તેમાં ભાર હશે કે પહેલા પૂર્વ પક્ષી જે વિતંડા કરે છે એને નેગેટ કરવાનો છે. ક્લિયરલી નેગેટ જ કરશે એમ ને? જ કરશે. હા, એટલે નિષેધમાં જ તાત્પર્ય રહેશે કે નિષેધ કરો, એનો નેગેટ કરો. એ પૂર્વ પક્ષી કહે છે એના બધા જ આર્ગ્યુમેન્ટ્સ ને નેગેટ કરો. જો આ હેલ્ધી પ્રોસેસ છે. તમે એક વિધિમુખ થી કહો પછી તમે નેગેટ કરો. સીધા તમે નેગેટ કરવા બેસી જાઓ. જોયું ને તમે? પ્રાચીન શૈલી જે છે વાદની, આર્ગ્યુમેન્ટની જે શૈલી, મીમાંસાની જે શૈલી છે અંદર આ હેલ્ધી પ્રોસેસ છે કે તમે 50% આર્ગ્યુમેન્ટ તમે પોતાના સિદ્ધાંતને કરવાના આર્ગ્યુમેન્ટ આપો કે તમારો સિદ્ધાંત શું છે. પક્ષગ્રહણ કરો પહેલા. પક્ષગ્રહણ કર્યા પછી તમે બીજાના પક્ષોનો નિરસનમાં પ્રવૃત્ત થાઓ. પણ તમે પક્ષગ્રહણ જ ન કરી શકતા હોય અને પછી બીજાના મતોનું ખંડન જ કરતા હોય તો એ તો વિતંડા કહેવાય ને. સમજમાં આવ્યું? એવું ન કરાય. એ મીમાંસાનો એપ્રોચ હેલ્ધી એપ્રોચ નથી. એટલે અહીંયા હંમેશા જો આનંદમયાધિકરણમાં પણ 8 સૂત્ર હતા. વિધિ નિષેધ મુક્તિ બંને 4 વિધિ અને 4 નિષેધ મુક્તિ કહેવામાં. આનંદમયાધિકરણમાં જો હા ત્યાં તમે કહ્યું હતું પણ ત્યારે આ શબ્દ નહોતો આવ્યો મને લાગે છે. ત્યારે પોઝિટિવ ને નેગેટિવ ના અર્થમાં કંઈક આપણે જોયું હતું ને? નેગેટિવ લઈ લો અથવા તો વિધિ નિષેધ થી લઈ લો. વિધિ નિષેધ શબ્દ હમણાં જ આપણે આવ્યો ને, નવો છે. હા, વિધિ અને નિષેધ બંનેમાં પ્રમાણ તો તમારી પાસે સબળ હોવા જોઈએ ને. કોઈ પણ ચોક્કસ જ બધા. જો અપ્રામાણિક વાદ તો વાદ જ ન, મીમાંસા જ ન કહેવાય. હા તે જ. પ્રમાણ તો જોઈએ તમને. એટલે વિતંડામાં તો એવું થતું હશે ને, એમ મારું કેવું છે. પ્રમાણ વગર તમે કોઈ પણ વસ્તુ બોલો ને તમારું કોઈ સાંભળે જ નહીં. પહેલાના શાસ્ત્ર ચર્ચામાં કોઈ સાંભળવા જ તૈયાર ન. તમે વગર બોલો છો. પ્રમાણ જોઈએ. પ્રમાણથી તમે શાસ્ત્ર ચર્ચા કરી શકો. કારણ કે આ શાસ્ત્ર મીમાંસા છે, તમારી ને મારી ઘરની મીમાંસા નથી. તમને મન ફાવ્યું તેમ તમે મીમાંસા કરી, પેલાને મન ફાવ્યું તેમ મીમાંસા કરી. કે મીમાંસાના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ હોય છે અને એ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ પ્રમાણે તમે ચર્ચા કરવી હોય તો તમે કરો. નહીં તો પછી આ ચર્ચા કઈ શાસ્ત્ર ચર્ચા ના કહેવાય. કામથી ચર્ચા કહેવાય. ગામની બધી ચર્ચા કરો તમે પણ શાસ્ત્રની ચર્ચા ના કહેવાય તે. એટલે જ તો કહે છે મનાંસી યત્ર ગચ્છન્તિ તત્ર ગચ્છન્તિ વાનરા. એટલે એ તો ન ચાલે.
ઓકે, અહીં સમજી ગયા? આગળ છે ને એમ મારું કેવું છે. હા, વિતંડામાં એવું થતું હશે અપ્રામાણિક, એમ પ્રમાણ સિવાયનું પણ. વિતંડામાં તો શું છે કે આ બધા ગોલમાલ ચાલતા રહે છે. વિતંડામાં તમે તમને કઈ મોડર્નમાં વિતંડા જ કરનારા હોય છે, મળે છે. કોઈ પ્રમાણથી કહેતા ન હોય, એમને કઈ કશું વાંચ્યું હોય નહીં, છતાં તમારા સામે શું છે કે આર્ગ્યુમેન્ટ કરવામાં એકદમ હોશિયાર, એકદમ તત્પર રહે. ત્યારે તમે કહો ને આ બધું તમને શું લાગે છે કે શું થઈ રહ્યું છે, બધું ખરાબ છે, આમ છે, તેમ છે, બધા લોકો સેવા કરે છે, કઈ ખબર પડતી છે નહીં. બધા અત્યારે તો મોડર્ન અમે લોકો સેવા કરવામાં શું તાત્પર્ય હોય? કઈ વાંચ્યું તો કઈ ન હોય, ન હોય, કશું ખબર પડતી હોય નહીં કે કેમ કરીએ છીએ, તત્વ શું છે, કશું ખબર પડતી જ ન હોય. અને બોલવામાં હોશિયાર, પછી બોલે એમ કે આમ જાણે બધું જ સર્વગુણ સંપન્ન, સર્વજ્ઞ બોલે તો એમ જ કે બધું વાંચીને જ બેઠા છે, અને હવે અમે ખાલી જસ્ટ ડિક્ટેટ આપી રહ્યા છે, ઓર્ડર આપી રહ્યા છે. તો એ તો વિતંડા છે. એવું એ બધી આર્ગ્યુમેન્ટ બહુ માઇન્ડ પર નહીં લેવાની, વિતંડા છે બધા. જે શાણો હોય ને તો એ કઈક વાંચીને બોલે, પણ આ બધા છે જે કે શાણા ન હોય, આ બધાના આર્ગ્યુમેન્ટ એકદમ બહુ કેચી હોય, પણ એકદમ કેચી આર્ગ્યુમેન્ટ આપે આપણને કે આપણે પણ ગોળવાઈ જઈએ કે અંદર હોય તો બહુ હોય છે. જોવું પડે ખાસ. હા, અલ્ટિમેટલી આર્ગ્યુમેન્ટ જે ઇગ્નોરન્સ થી થતો હોય છે આર્ગ્યુમેન્ટ, એટલે પછી એમાં શાસ્ત્રકર ચર્ચા કરવામાં કોઈ પછી સાર રહેતો નથી. હા, એ લોકો આપણને એમ કહેતા હોય કે તમારે તમારો સંપ્રદાય સમજાવો, તો એમાં કોઈ જ વાંધો નથી. દૈન્યપૂર્વક સમજવા માંગતા હોય તો વાંધો નથી, પણ દૈન્ય તો હોય નહીં એ લોકોનામાં. ઉપરથી આપણો નિષેધ કરવા, વિતંડા કરવા આપણા જોડે આવે. વાંચ્યું તો કઈ હોય નહીં એ લોકોએ, તો આપણે જે કહીશું એ પાછું ભેંસ આગળ ભાગવત જ હશે, ભાગવત જેવું જ થાય છે. એનો અર્થ તો સમજ, કશું ખબર તો હોય નહીં, કશું સમજેલું હોય નહીં ભેંસને. હવે એની ઉપર પછી આપણે ભાગવત કરીને મહાપ્રભુજી આમ કહ્યું, ભાઈ ભેંસને ખબર જ નથી કે મહાપ્રભુજી કોણ છે, અને ષોડશ ગ્રંથો વાંચ્યા જ ન હોય, પછી તમે ભેંસની આગળ શું તમે ષોડશ ગ્રંથ સમજાવો? પછી એટલે જ મને દર વખતે કહેવાનું મન થાય, જયારે પણ કોઈ વિતંડા કરવા આવે ને તો પહેલા એ કરો, તમે જે બોલી રહ્યા છો એના વિશે તમે વાંચ્યું છે, તમે વાંચીને આવો ને પછી તમે મને ડાઉટ પૂછો. નહીં તો આવા વિતંડા કરવાનો મારો જો ટાઈમ જ નથી, કારણ કે વેસ્ટ ઓફ ટાઈમ છે. અલ્ટિમેટલી પછી છેલ્લે શું છે, ફ્રસ્ટ્રેશન જ થાય બંને જગ્યાએ, બંને પાર્ટીમાં. કારણ કે એ તો માનવાનો નથી, કારણ કે એની તો તૈયારી છે વિતંડા કરવાની, અને એ આશયથી જ આવતો હોય છે કે આને કઈ રીતે હું કોન્ફિડન્સ બ્રેક કરું, બસ. એને તો લર્નિંગ સમજવાનો કોઈ પણ ઇન્ટેન્શન ન હોય. તેથી છેલ્લે શું છે કે એ તો માનવાનો જ નથી, તમે એને કન્વિન્સ કરી જ નથી શકવાના. તો પછી તમે આર્ગ્યુમેન્ટ શા માટે કરો છો? જયારે કોઈ વસ્તુ ભેંસ જ હોય સામે, તો આર્ગ્યુમેન્ટ શું કરવાની? ભેંસને જવા દેવાનું, એને કહેવાનું સારું તમારો વાત સાચો છે, અમને કઈ ખબર પડતી નથી, જાઓ, બરાબર છે. એની આગળ કોઈ મતલબ નથી. એટલે આ વિતંડાનો આવો નેચર હોય. પેલો જકી નાયક છે ને, એને થોડું આપણું વાંચીને પછી કે તમારા પ્રતિમા, તમારા તો બિચારો વાંચીને બોલે છે. હા, પણ ગીતાજીમાં પ્રતિમા તો નથી થઈ શકતા એમ કહીને એકલું પકડી રાખ્યું છે એને. એટલે પણ એ તો થોડું તો વાંચે છે ને, એટલું વાંચ્યું છે એટલે તો કે બાકી પછી આગળ પૂછે તો કશું નહીં, પછી બસ. પણ થોડું તો વાંચે છે ને, થોડું વાંચે, એ વાત કરી. આર્ગ્યુમેન્ટ કરે છે. સિરિયલમાં જોઈ જોઈને, ટીવી સિરિયલો જોઈ જોઈને, મહાભારત જોઈને પછી એમ કે કૃષ્ણ આટલી બધી રાણીઓ કેમ રાખી? ભાઈ તો વાંચ તો ખરો પહેલા, તું ટીવી સિરિયલ જોઈને પછી આર્ગ્યુમેન્ટ કરવા આવું છું. ચરિત્ર તો વાંચ પહેલા, પછી તું મને પ્રશ્ન કરવા આવા બધા. હવે ટીવી સિરિયલમાં પછી જઈને હવે પોતાના માઇન્ડસેટ પ્રી માઇન્ડસેટ કરીને આવી જાય, પછી કે આટલી બધી રાણીઓ કેમ રાખતા? હવે એ તો તમને પૂછવા થોડી જાય. તમે જુઓ, તમે ચરિત્ર વાંચો, પછી આવો તમે કયો. ચરિત્ર વાંચ્યા વગર તમને શું ખબર પડે કેમ રાખી ને કેમ ન રાખી? તો એ રીતે ઇતર પરામર્શાત સહિતિ ચેન ન અસંભવાત. આગળ જઈએ આપણે તો અન્ય નિષેધ મુખેન પુનર્વિચાર હતી. નિષેધ મુખથી હવે 4 સૂત્રથી નિષેધ કરશે પૂર્વ પક્ષીના જેટલા પણ સ્ટેન્ડ હતા. અને પૂર્વ પક્ષનો સ્ટેન્ડ શું હતો? જીવ બ્રહ્મવાદ. વર્ણન છે એનો સતત નિરસન હવે 4 સૂત્રથી કરશે.
એમાં કોઈ વિધિ કરવાની, કોઈ એસ્ટાબ્લિશમેન્ટ કરવાની કોઈ જરૂર નથી, કારણ કે એમને સ્વયમેવ સિદ્ધાંત પક્ષને એસ્ટાબ્લિશ કરી દીધો છે. પક્ષીએ સિદ્ધાંત પક્ષ રાખી દીધો છે કે અમે અહીંયા માનીએ છીએ જીવ બ્રહ્મવાદ એ ખોટો અહીંયા છે, એ પ્રૂફ થતો નથી. અહીંયા અંશાંશી વાત છે, અહીંયા સ્પેસિફિકલી વર્ણન બ્રહ્મનું છે, જીવનો વર્ણન નથી. આ સિદ્ધાંત પક્ષ એકદમ ક્રિસ્ટલ ક્લિયર મૂકી દીધો હવે 4 સૂત્રથી. હવે બધો જ નિષેધ મુક્તિ થશે, એટલે કે બીજાના મતનો ખંડન કરવામાં તાત્પર્ય રહેશે 4 સૂત્રથી. ઓકે, એને લઈને જો ઇતર પરામર્શાત સહિતિ છે ન, હવે જો નેગેશન આયા કરશે દર વખતે, અસંભવાત. મને લાગે છે હું આ સૂત્રનો અર્થ સમજાવીશ ને તો અત્યારે તમને આમે નહીં સમજ પડે, પણ હું ટ્રાય કરીશ, કારણ કે આખો ભાષ્ય થઈ જશે ને પછી તમને સૂત્ર ખબર પડશે. એવું છે કઈક જરા. હા, એટલે તમને સમજાવીશ વિષય તો તમને સમજ પડશે સૂત્ર શું છે. સૂત્ર સમજાવીશ તો આમે આખું આવી જશે પછી, એટલે પણ એકવાર સમજી લો, પછી જો સમજણ પડે ના સમજણ પડે તો પછી આપણે આગળ જઈશું. ઇતર પરામર્શાત, ઇતર પરામર્શના કારણે. ઇતર પરામર્શ એટલે કે બીજાનો ઉલ્લેખ હોવો, રેફરન્સ હોવો, ઇતરનો રેફરન્સ હોવો, બીજાનો રેફરન્સ હોવો. હવે જો પ્રશ્ન થાય કયો બીજો અને કેમાં રેફરન્સ, તો કયો બીજો એટલે કે જીવનો રેફરન્સ ક્યાં છે? શ્રુતિની અંદર. જ્યાં આ વિષય વાક્ય છે તેમાં જીવનો પણ રેફરન્સ છે. ઇતર પરામર્શાત, ઇતરનો રેફરન્સ હોવાના કારણે. સમજમાં આવી ગયું? હવે કે જો ઇતર પરામર્શાત સહિતિ, ઇતર પરામર્શને કારણે તમે જો એમ કહો કે જીવ છે, જીવનો જ આ પ્રકરણ છે. આ જો અહીંયા સૂત્રાત્મક વાણી છે એટલે અત્યારે બધું નથી કહ્યું, પણ હું તમને કહ્યું છું આ ભાષ્યમાંથી. ઇતર પરામર્શાત સહિતિ, જો જીવ કહો કે જીવનો વર્ણન શ્રુતિની અંદર ઉલ્લેખ કરેલો છે, બીજાનો રેફરન્સ, બીજો એટલે જીવ, તો જીવનો રેફરન્સ ત્યાં થયેલો છે, તેથી સમગ્ર ચેપ્ટરનો, સમગ્ર પ્રકરણનો પણ અર્થ જીવ જ ઠરશે. જો એવું કોઈ આર્ગ્યુમેન્ટ કરે, ઇતિ ચેત, જો એમ થાય તો ન સંભવ, એવું નથી ન. સમજમાં? ઇતિ ચેત ન, જો એવું થાય તો નહીં. કેમ નહીં? અસંભવાત, અસંભાવનાના કારણે. સમજમાં આવી ગયું? ઓકે, નિષેધ છે, જો નિષેધ મુક્ત થયો ને, જો વિધિ નથી, આ નિષેધ છે. જીવ નથી એનો જીવનો ખંડન કરવામાં એનો તાત્પર્ય છે સૂત્રમાં. જો ઓકે, હવે આગળ છે, જો ભાષ્યમાં જોઈએ. નનુ બ્રહ્મૈ તાદૃશમ જીવો નૈતાદૃશ ઇતિ ન ક્વચિત સિદ્ધમસ્તિ શ્રુત્યેક સમધિગમ્યત્વાદ ઉભયસ્વરૂપસ્ય બ્રહ્મવાદે અતો યથા સર્વત નનુ બ્રહ્મૈતાદૃશમ જીવો નૈતાદૃશમ ઇતિ ચેત ઇતિ ન ક્વચિત સિદ્ધમસ્તિ શ્રુત્યેક સમધિગમ્યત્વાદ ઉભયસ્વરૂપસ્ય બ્રહ્મવાદે. હવે આમને છે ને, જો પૂર્વ પક્ષીનો સ્ટેન્ડ, પહેલા આ પૂર્વ પક્ષ ચાલી રહ્યો છે, સિદ્ધાંત પક્ષ નથી. એ તો સમજમાં આવી ગયું ને, કેમ કે નનુ છે એટલે. પણ કિંતુ, પરંતુ જો સિદ્ધાંત પક્ષીને કહે છે પૂર્વ પક્ષી, નનુ બ્રહ્મૈતાદૃશમ જીવો ન એતાદૃશ. પૂર્વ પક્ષી કહે છે કે બ્રહ્મ આવું છે અને જીવ આવું છે, એવું તો ક્યાંય અહીંયાથી સિદ્ધ થતું નથી શ્રુતિની અંદર. શ્રુતિએ ક્લેરિફાય કર્યું છે, આ સ્પેસિફિક શ્રુતિએ, કે હું હવે અત્યારે જીવનો વર્ણન કરવા જઈ રહ્યો છું. પછી કહે છે કે હવે હું અહીંયા બ્રહ્મનો વર્ણન કરવા જઈ, એવું ક્લિયરલી કહ્યું છે શ્રુતિએ? અંદર શ્રુતિની અંદર તો એવું એક્સપ્લિસિટ વર્ણન ક્યાં મળે છે કે હવે હું ચાલુ કરું છું બ્રહ્મનો વર્ણન, હવે હું ચાલુ કરું છું જીવનો વર્ણન.
એવું છે ત્યાં? ના, એવું નથી આવતું. એવું નથી, આખા અધ્યાયમાં એવું નથી. અને પછી પાછા કહે છે કે શ્રુત્ય એક સમધિગમ્યત્વાદ ઉભય સ્વરૂપસ્ય બ્રહ્મવાદે. અને બ્રહ્મવાદમાં તો બંનેનો સ્વરૂપ એટલે કે બ્રહ્મનો અને જીવનો માત્ર શ્રુત્યેક ગમ્ય સમધિગમ્યત્વાદ, શ્રુતિથી જ સમજવું જોઈએ. શ્રુતિ જો કહેતી હોય કે અહીંયા જીવનું વર્ણન કરું છું તો જીવનું વર્ણન માનો, બ્રહ્મનું વર્ણન કરું છું એમ કહે છે એક્સપ્લિસિટલી તો જીવનું વર્ણન માનો. તમે કેમ કહી રહ્યા છો? તમે જાતે કેમ સમજી બેઠા કે અહીંયા જીવનું વર્ણન છે ને બ્રહ્મનું વર્ણન છે? પૂર્વ પક્ષી. પૂર્વ પક્ષ કે છે. પછી આગળ કહે છે જો અતો યથા સર્વત્ર બ્રહ્મણો અસાધારણ ધર્મ દર્શનાત તત્તત પ્રકરણમ બ્રહ્મણ ઇતિ નિશ્ચિયતે એવમ ઇહાપી જીવસ્ય અસાધારણ ધર્મ દર્શનાત જીવ પ્રકરણમ ઇતિ કુતો ન નિશ્ચિયતે. ચલો કહે છે અતો યથા સર્વત્ર બ્રહ્મણો અસાધારણ દર્શનાત. એવી રીતે સર્વત્ર બ્રહ્મનો અહીંયા ડિસ્ક્રિપ્શન છે એ તમે કઈ સ્ટ્રેટેજી એડોપ્ટ કરીને ચાલતા? તમને જો પહેલા કહ્યું હતું કે કોઈક બ્રહ્મનો અસાધારણ ધર્મ જો દેખાય તો એને બ્રહ્મનો પ્રકરણ માની લેવો જોઈએ, બ્રહ્મનો વર્ણન છે. તો અસાધારણ જો અહીંયા એ જ આર્ગ્યુમેન્ટ અહીંયા વાપરે છે પૂર્વ પક્ષી. તો યથા સર્વત્ર બ્રહ્મણો અસાધારણ ધર્મ દર્શનાત, બ્રહ્મના અસાધારણ ધર્મોનો દર્શન કરીને તમે બ્રહ્મનો વર્ણન ત્યાં માની લ્યો છો. તેવી રીતે અને તત્તત પ્રકરણમ બ્રહ્મણમ ઇતિ, અને તેથી કરીને તત્તત પ્રકરણને તમે બ્રહ્મ પ્રકરણ માની લેતા હો છો કેમ કે ત્યાં બ્રહ્મનો અસાધારણ ધર્મ કહેવામાં આવેલો છે. તેવી જ રીતે યથા સર્વત્ર તથા ઇતિ નિશ્ચયતે એવમ ઇહાપી, અત્યારે પણ જીવસ્ય અસાધારણ ધર્મ દર્શના જીવ પ્રકરણમ ઇતિ કુતો ન નિશ્ચયતે. જીવના અસાધારણ ધર્મો અહીંયા આ પ્રકરણમાં કહ્યા છે તો તમે એને માનીને જીવ પ્રકરણ કેમ નથી? સમજમાં આવે છે? હા, પણ જીવના કયા અસાધારણ ધર્મ કયા છે એ ક્લિયર કરવું પડશે ને. કહીશું. જેવી રીતે બ્રહ્મના અસાધારણ ધર્મોનો અર્થ લઈને બ્રહ્મ પ્રકરણનો ડિસિઝન કેવી રીતે લેવાશે? કોઈક બ્રહ્મના અસાધારણ ધર્મોનો દર્શન થાય તો. એવી રીતે જીવનો અસાધારણ ધર્મોનો દર્શન થાય તો જીવ પ્રકરણ કેમ નથી માની લેતા? નિશ્ચિતે તુ તસ્મિન આકાશ તુલ્યત્વાદયો ધર્મા જીવસ્યૈવ ભવિષ્યંતિ. જો પહેલા એ બધાનો જવાબ એમણે આપેલો છે એટલે કે કઈ રીતે જીવનો પ્રકરણ છે એ બધું જ પહેલા દહર ઉત્તરેભ્ય સૂત્રમાં આપ્યું છે એટલે ફરીથી કહેવાની કોઈ જરૂર નથી. જીવના અસાધારણ ધર્મો કેમ છે એક વાર સમજો. એક જ અસાધારણ ધર્મ કહી છે એટલે ઘણા બધા અસાધારણ ધર્મો પૂર્વ પક્ષે કયા હતા કેમ કે જીવ મુક્તાવસ્થામાં છે તેથી કરીને જીવનો વર્ણન એવી રીતે કરવામાં આવ્યો છે કે અપહત પાપમત્વ છે જીવની અંદર. એક એક્ઝામ્પલ થયો. અસાધારણ ધર્મ નથી જીવનો. જીવનો ક્યાંથી અપહત પાપાત્મક? હા, તો પૂર્વ પક્ષીનો સ્ટેન્ડ છે ને. પૂર્વ પક્ષમાં જાઓ તમે. પૂર્વ પક્ષે પહેલા કહ્યું તું ઉત્તરેભ્ય ની અંદર, ઉત્તરેભ્ય સૂત્ર ની અંદર. પણ એ તો આપણે બ્રહ્મનો બતાવ્યો તો ને. ના, પૂર્વ પક્ષી નો સ્ટેન્ડ જુઓ. સિદ્ધાંત પક્ષ જવા દો અત્યારે. પૂર્વ પક્ષી કહ્યું હતું, પૂર્વ પક્ષી એનો પણ નિર્ણય આપ્યો હતો કે અપહત પાપમાં બધી કેવી રીતે આવે છે જીવની અંદર. જીવ અપહત પાપમાં કેવી રીતે કહેવાય? જીવ જયારે મુક્તાવસ્થામાં હોય, સર્વજ્ઞ સ્ટેટમાં હોય ત્યારે એ અપહત પાપમાં કહેવાય. એને એમ કહ્યું હતું પૂર્વ પક્ષીએ. એને જસ્ટિફાય એવી રીતે કર્યું હતું. જીવ પ્રકરણ છે એવી રીતે જસ્ટિફાય કર્યું હતું. બ્રહ્મનો પણ જરૂર નથી એવું કહે છે એ. તો હવે જો આ જ એક્ઝામ્પલ લઈ લો તમે. હવે અસાધારણ ધર્મ છે કે નહીં જીવનો? ક્યાંથી આવે એને ના કહ્યું. જીવ મુક્તાવસ્થામાં હોય તો જીવનો અસાધારણ ધર્મ થઈ ગયો ને અપહત પાપમત્વ. હા, તો જીવ પ્રકરણ માની લો. ચલો આને જે રીતે બ્રહ્મનું પ્રકરણ કેવી રીતે સહેલાઈથી તમે માની લો છો. અચ્છા, અપહત પાપમાં ચલો માની લો બ્રહ્મ છે.
અચ્છા ધૃતેશ બધાને ધારણ કરે છે. અચ્છા ચલો માની લો બ્રહ્મ છે, જીવને પર એપ્લાય થાય નહીં એ બધું આર્ગ્યુમેન્ટ. એવી રીતે અહીંયા જીવનો અસાધારણ ધર્મ તમે કેમ ઇગ્નોર કરો છો? સમજમાં આવે છે મારે? એ કહે છે. પછી જો મેં તમને પહેલા પણ કહ્યું હતું કે અરહર ગચ્છંતી આવે છે ને આવે ને જીવ જે છે એના મનોરથ આદિ સ્વપ્નાવસ્થામાં હોય છે, તેથી એને એવું ફીલ થાય છે કે હું બ્રહ્મલોકમાં જઉં છું ને આવું છું ને જઉં છું ને આવું છું ફરીને ફરી. એ જીવની વાત થઈ હતી, બરાબર છે. જીવનો અસાધારણ ધર્મ થયો ને અહર ગચ્છંતી. તો જીવ પ્રકરણ કેમ નથી માનતા ને? વેલિડ ઇન્ટરપ્રિટેશન છે, રાઈટ? અચ્છા હા, પછી કહે છે જુઓ, ઇતર પરામર્શાત સહ ઇતરો જીવસ્તસ્ય પરામર્શઃ. ઇતરો એટલે ઇતર, જો ઇતર પરામર્શ મેં તમને સમજાવ્યું ને, ઇતર એટલે કોણ? જીવ. સમજવાય ને? તો ઇતર જીવ, ઇતરો જે છે ને એટલે તમે પેલું એ માની લો, અહીંયા આપણે અતોરો પ્લુતાદ પ્લુતે આવશે અહીંયાથી. ઇતર અને પછી હસીચા લાગશે, આઈ થિંક ઇતરો થઈ જશે પછી, એટલે તો ઇતર જીવસ્ય નહીં, અહીંયા અતોરો પ્લુતાદ પ્લુતે નહીં લાગે અહીંયા. છેલ્લે આવે હસીચા આવશે. ઇતરો જીવસ્તસ્ય પરામર્શ. તો ઇતર જીવ તસ્ય. તો ઇતર પરામર્શાત, ઇતર એટલે કોણ? જીવ. એનો પરામર્શ થયો છે. કેવી રીતે પરામર્શ થયો? આ જો પૂર્વ પક્ષ ચાલે છે. કેવી રીતે પરામર્શ ઉલ્લેખ થયો છે? પરામર્શ એટલે ઉલ્લેખ, એડવાઇઝ નહીં. ઉલ્લેખ કઈ રીતે થયો છે જીવનો? પૂર્વ પક્ષ કે અમે કહીએ ને કેવી રીતે ઉલ્લેખ થયો છે. એ કહે છે ઉપક્રમો ઉપસંહાર મધ્ય પરામર્શે સંદિગ્ધે નિર્ણય. જો કોઈકને સંદેહ હોય, મીમાંસાનો શું નિયમ છે? સૂત્ર જો જૈમિની સૂત્ર મેં તમને સમજાવ્યું હતું. ઉપક્રમ ઉપસંહાર, ઉપસંહાર અને અભ્યાસ. હજુ બીજા છે? છ છે. તો પણ અહીંયા એ કહે છે કે કોઈકને સંદેહ, ચાલો સંદેહ થઈ ગયો તમને કે કોઈકમાં બ્રહ્મના ગુણો લાગે છે, કોઈક વર્ણમાં જીવના વર્ણનો લાગે છે, તો પછી સંદેહનું નિરાસન કેવી રીતે કરશો? તો મીમાંસાનો રૂલ એપ્લાય કરો. કોની ઇન્ટ્રોડક્શન કોનાથી થયું છે, વચ્ચે કોનો વર્ણન છે, અને છેલ્લે કન્ક્લુઝન કોનાથી થઈ રહ્યું છે? ઉપક્રમ, ઉપસંહાર અને મધ્ય. આ ત્રણેયની જેનામાં એક વાક્ય થતી હોય એને ગ્રહણ કરી લો. તમને એવો ડાઉટ થતો હોય, કોઈ બુક ઓપન કરી, એમાં તમને ડાઉટ થતો હોય કે આ બુકમાં છે શું, કોનું વર્ણન, તો તમે કઈ રીતે ડિસાઈડ કરશો? ઇન્ટ્રોડક્શન જોવો બુકનો, કન્ક્લુઝન જોવો બુકનો, કે મધ્યનો જુઓ કે કોને ફરીને ફરી કોને કોઈ વસ્તુનું વર્ણન કરવામાં આવેલું. બસ એ જ વર્ણન આખા બુકનો છે. સમજવાય? આખાનો ગ્રંથનો તાત્પર્ય એ છે. તો પૂર્વ પક્ષી કહે છે કે તમે આનાથી ડિસાઈડ કેમ નથી કરતા? હવે જો એક વાત એ વન બાય વન પછી કહે છે, તત્રમાત્મવિદઃ સર્વાન કામાન ઉક્ત્વા મધ્યે અથય એષ સંપ્રસાદાદોસ્માત શરીરાત સમુત્થાય પરમ જ્યોતિરૂપ સંપદ્ય સ્વેન રૂપેણ પદ્યત એષ આત્મા ઇતિ હોવાચ. એતદ અમૃતમ અભયમ ઇત્યાદિ મધ્યે. હવે પૂર્વ પક્ષી કહે છે કે તેથી જો સંદેહનો નિવારણ કરવો હોય કે આ બ્રહ્મનો વર્ણન છે અથવા તો જીવનો વર્ણન છે, તો તમે મીમાંસાનો રૂલ એપ્લાય કરો. મીમાંસાની પ્રમાણે ઉપક્રમ જુઓ. પહેલા ઉપક્રમ શાનાથી થયું છે? જો પુરુષોત્તમજી ઉપક્રમનો શ્રુતિ કહેલી છે, મારે પાછું રિફર કરવું ના પડે ને એટલે ઉપક્રમની શ્રુતિ તમને કહી દઉં. ઉપક્રમની જો ઉપક્રમમાં શું કહ્યું છે? અથય ઇહમ આત્માનમ અનુવિદ્ય વ્રજંતે.
સત્યાન કામાસ્તેષાં સર્વેષુ લોકેષુ કામચારો ભવતિ ઇતિ અથવા તો યદિ પિતૃલોક કામો ભવતિ સંકલ્પાદેવસ્ય પિતર સમુત્તિષ્ઠન્તિ ઇત્યાદિ શ્રુતિ. આ શરૂઆત આનાથી કરી હતી કે હેમ આત્માનમ અનુવિદ્ય વ્રજંતી. આત્માનો જો જ્ઞાન ન લે તો એ આગળ જતો નથી. અને પછી કહે છે કે જે આત્માનો જ્ઞાન લે છે તે બધા જ લોકોમાં ફરી શકે છે. એને જે સંકલ્પ થાય એને પ્રાપ્ત થઈ જાય છે જો આત્માનું જ્ઞાન મળી જાય તો. જીવનું વર્ણન હા અહીંયા તો જીવનું વર્ણન છે. સર્વેષુ લોકેષુ કામચારો ભવતિ. કોણ? બ્રહ્મ કઈ કામચારો ભવતિ? જીવ. કામચારો ભવતિ એટલે કે કામચાર એટલે કે જે ઈચ્છા છે એ પ્રમાણે જે જાય છે બધા લોકોની અંદર એમ. તો બ્રહ્મ થોડી જાય ઈચ્છાના લીધે બધા લોકોમાં. તમને કશે જવાનું જ ક્યાં હોય પણ. હા તો ઇન્ટ્રોડક્શન કોનાથી થયું છે? જીવના વર્ણન. અચ્છા પછી કહે છે કે મધ્યમાં કોનું વર્ણન છે? તો કહે છે અથય એષ સંપ્રસાદો તસ્માત શરીરાત સમુત્થાય પરમ જ્યોતિ રૂપમ સંપદ્ય સ્વેન રૂપેણ અભિનિષ્પદ્યત એષ આત્મા ઇતિ હોવાચ તદ અમૃતમ એતદ અમૃતમ અભયમ. જો ચોથા કે પેલા એમાં અધ્યાયમાં છે આઈ થિંક ચોથા કે ત્રીજા ખંડમાં છે. જુઓ ત્રીજા ખંડમાં વળી પાછું મધ્યમાં પણ જીવનો વર્ણન કરેલો છે. જો કેવી રીતે વર્ણન કરેલો છે કે આ જે છે આ સંપ્રસાદ જે છે સંપ્રસાદ રૂપ જે જીવ જે છે આત્મા જે છે. સંપ્રસાદ એટલે શું? અહીંયા જો મેં તમને પહેલા સમજાવ્યું હતું ભૂમાધિકરણમાં. સંપ્રસાદાદ અધ્યુપદેશાત્મા સુષુપ્તિ. રાઈટ. છાંદોગ્ય ઉપનિષદ બૃહદારણ્યક ઉપનિષદ ની અંદર સંપ્રસાદ નો અર્થ સુષુપ્તિ કરવામાં આવે એટલે આપણે એ અર્થ લઈશું. તો સંપ્રસાદાદ સુષુપ્ત્યાવસ્થાની અંદર જીવ જે અહરહર ગચ્છંતી થાય છે સુષુપ્તાવસ્થાની અંદર જીવનું અહરહર ગચ્છંતી થાય છે ને અવસ્થાની અંદર. અને પછી જો મેં તમને સમજાવ્યું હતું કે એઝ ઇફ કે કોઈ ખેતરની અંદર એકદમ દાટેલો કોઈ સોનાનો ભંડાર છુપાયેલો હોય પણ એની ઉપરથી રોજ જતો હોય પણ એને ખબર પડતી નથી કેમ કે દટાયેલો છે નીચે જ્ઞાનવશ. એવી રીતે રોજ બ્રહ્મલોકમાં જાય છે જીવ પણ એને ખબર તો પડતી નથી કેમ કે સુષુપ્તિ અવસ્થામાંથી જાગૃત થાય ત્યારે બધું ભૂલી ગયો હોય છે. રાઈટ. વર્ણન છે બ્રહ્મને સુષુપ્તિ અવસ્થા થાય. સંપ્રસાદ કોને થાય? તો મધ્યમાં પણ કોનું વર્ણન છે? તો ચાલો માની લો જીવ પ્રકરણ આવે છે. અચ્છા હવે જો પછી કહે છે તત્ર સંપ્રસાદ સુષુપ્તિ જીવાવસ્થા. એ તો મેં તમને સમજાવ્યું બૃહદારણ્યક ઉપનિષદ. તત્ર પરસંબંધ નિમિત્તેન સ્વેનૈવ રૂપેણ અભિનિષ્પત્તિમ વચનાદ જીવ એવ એતાદૃશી ઇતિ ગમ્યતે. બરાબર છે. જીવ જ છે આ પૂર્વ પક્ષ બધો. નહીં અત્ર પરમાત્મનોયમ ધર્મ સંભવતી. અહીંયા પરમાત્માનો ધર્મ સંભવ નથી. અત સર્વમેવ પ્રકરણમ જીવ પરમ ભવિષ્યતિ. બધું જ પ્રકરણ આખો પ્રકરણ જ જીવ પરક છે. જો હવે પ્રકરણ જ જીવ પરક હોય તો આને બ્રહ્મ પરક માનવાનું શું આવશ્યકતા? પછી ચેપ્ટર જ જીવ નો હોય તો અચાનક બ્રહ્મ નું વર્ણન કોઈ કેમ કરે? હવે માની લો જીવ બ્રહ્મવાદ આવે સમજમાં? એ જેમ કે છે ને કે આવી રીતે છે ઉપક્રમ ઉપસંહાર ને મધ્યમાં એવી રીતે આપણે બ્રહ્મને કહીએ છીએ ને ઉત્પત્તિ સ્થિતિ ને લય એટલે આદિમાં એ છે, મધ્યમાં પણ એ છે અને પછી પણ એ જ રહે છે. વાત બધી બરાબર છે પણ અહીંયા આર્ગ્યુમેન્ટ થોડી ટકે. અહીંયા આર્ગ્યુમેન્ટ ના થાય ને તો બ્રહ્મ તો પછી તમે શું કરો ખબર છે? જીવનું જે વર્ણન રિયલીમાં કરવા માંગતી હોય ઉપનિષદ એમાં તમે પછી બ્રહ્મનો બ્રહ્મ જ કરી લો તો પછી બ્રહ્મને તો નીચું જોવાનો વારો આવે ને કે ભાઈ આવો ખરાબ વર્ણન, આ તો જીવનો વર્ણન છે. એટલે તો બહુ એનો વિવેક રાખીને આનું ઇન્ટરપ્રિટેશન કરવું પડે.
હા પોસિબલ છે કે અહીંયા જીવનો વર્ણન હોઈ શકે. શા માટે ન હોઈ શકે? જીવનો હા વર્ણન એકદમ સોલિડ બધા એ આવે છે એના વચનો બધા. અત્યારે તો એવું જ લાગે ને આપણને એવું લાગે અત્યારે તો. જેવી રીતે દ્વાસુપર્ણા સયુજા સખાયોમાં જે છે તેમાં તો જીવનો વર્ણન કરવાનો તાત્પર્ય છે. એમાં તમે પછી એમ કહો કે ના અહીંયા તો બંને બ્રહ્મ જ છે, તો કઈ રીતે તમે એને ના કરાય. બધું જ બ્રહ્મ છે તો એમ કે પછી બધું જ બ્રહ્મ છે, વાત તો બરાબર છે, પણ તમે જયારે આર્ગ્યુમેન્ટ મોડમાં આવો ત્યારે તમને વિવેક રાખવો કે આ બ્રહ્મનો કોઈક રૂપનો વર્ણન, સ્વરૂપનો વર્ણન છે કે પછી બ્રહ્મનો કોઈક સૃષ્ટિનો વર્ણન, સૃષ્ટ્યાત્મક રૂપનો વર્ણન છે. એ તો તમારે વિવેક રાખવો પડશે ને. રાખવો પડે. પછી કહે છે જુઓ, આજે ખાસ સારું એવું લઈ લીધું. 1 મિનિટ. હા, ક્યાં ગયું? જીવ પરમ ભવિષ્યતિ સ એવ જીવ એવ પ્રકરણાર્થી ઇતિ ચેત ન. અચ્છા, હવે અહીંયાથી ઇતિ ચેત ન થી સિદ્ધાંત પક્ષ એવું નથી એમ કરીને સિદ્ધાંત પક્ષ નથી. જો એવું કહેતા હોય તો એમ નથી. તો પૂર્વ પક્ષ તો એકદમ દ્રઢ થઈ ગયો. હવે જો કે છે જીવ તાદૃશો ન ભવતી. સિદ્ધાંત પક્ષ કહે છે કે જીવ જે છે એ આવો ન થઈ શકે. કેવી રીતે ન થઈ શકે? જુઓ, હા એક સેકન્ડ. જીવ તાદૃશો ન ભવતી. નહીં, આવી રીતે જીવનો તો આવી રીતે તો તમે એને અર્થ ન કરી શકો, જીવ પરક ન કરી શકો. એટલે જીવ તાદૃશો ન ભવતી એટલે કે આ પ્રકરણાર્થ જીવનો છે એવું તમે ન કહી શકો. કેમ ન કહી શકો? તાદૃશોથી પ્રકરણાર્થ સમજવાનું ને આપણે. હા, વિરુદ્ધ ધર્મત્વેન ઇવ સર્વત્ર તન્નિશ્ચયાત ઉભયર એકત્વે હિ ઉભયત્વમેવ ન સ્યાત. એકદમ એક્સિલન્ટ આર્ગ્યુમેન્ટ છે. ઉભયોર એકત્વે હિ ઉભયત્વમેવ ન સ્યાત. બહુ સોલિડ આર્ગ્યુમેન્ટ છે. જો ઉભયોર એકત્વે, ઉભય એટલે કોણ? જીવ અને બ્રહ્મ. એ બંનેનો જો એકત્વમાં તમારો તાત્પર્ય હોય કે બંને એક જ છે, તો ઉભયત્વમેવ ન સ્યાત. તો પછી બે નો વર્ણન ન હોય. તમે પોતાના જ એમાં ટ્વિસ્ટ થઈ ગયા. તમે શું કહો છો? જીવ એટલે કે જીવ અને બ્રહ્મ સર્વથા એક છે. આવ્યું સમજમાં? હવે સર્વથા એક હોય, તમે એમ કહો છો કે નહીં અહીંયા બ્રહ્મ નું વર્ણન છે અને અહીંયા જીવ નું વર્ણન છે. એવું કેમ કહો છો? બરાબર. એ કઈ રીતે થઈ ગયું? એને ક્યાં બ્રહ્મનું વર્ણન કર્યું છે જ ક્યાં? એને તો જીવનું જ કીધું છે કે બ્રહ્મ ને અવિદ્યા થઈ ગઈ ને જીવ થઈ ગયો. નહીં, એને હમણાં કહ્યું ને કે આદિ, મધ્ય અને અંત વર્ણન મળે છે એ જુઓ. બીજા બધાને ઇગ્નોર કરો, કારણ કે એને બ્રહ્મનો વર્ણન જે છે પેલેટેબલ નથી લાગતું. તેને ઇગ્નોર કરી દીધો. ઇગ્નોર કર્યો એનો મતલબ કે બે ના તો ગ્રહણ કર્યો તેને. પહેલા કરી દીધો એટલે ઇગ્નોર કરવાનું કીધું. એ ત્યારે બે થયા ત્યારે ઇગ્નોર કરવાનું કીધું. હા, બે હોય તો ઇગ્નોર કરાય ને. ઉભયોર એકત્વે, બંનેનો જો એકત્વ માનતા હોય તમે તો ઉભયત્વમેવ ન સ્યાત. તો બે રહે જ નહીં. બે રહે જ નહીં તો એનો મતલબ જો બે જ ન રહેતા હોય તો શ્રુતિ જો કેવું કહે છે, કયું તો આ શ્રુતિમાં એને જ ટાંકી હતી. સંપ્રસાદની શ્રુતિ એને ટાંકી હતી. એ જ કહે છે જે મહાપ્રભુજી કહે છે, અથય એશ સંપ્રસાદો અસ્માત શરીરાત સમુત્થાય પરમ જ્યોતિરૂપ સંપદ્ય સ્વેન રૂપેણ અભિનિષ્પદ્યત એષ આત્મા ઇતિ હોવાચ એતદ અમૃતમ અભયમ એતદ બ્રહ્મેતિ.
એક વાત સમજો, એતદ બ્રહ્મેતિ, આનો આખો ટ્રાન્સલેશન સમજી લો, પછી હું તમને સમજાવું. થય એષ પ્રસાદો અસ્માત શરીરાત સમુત્થાય. આ જે જીવ જે છે, એષ એટલે જીવ, જે આ જીવ જે છે, હવે પછી જે આ જીવ છે એની સંપ્રસાદ અવસ્થાની, સુષુપ્ત્યાવસ્થાની અંદર એ શરીરથી સમુત્થ એટલે કે શરીરથી ઉપર ઉઠીને પરમ જ્યોતિ રૂપને પામે છે. પેલું મેં અહરહર ગચ્છંતી છે ને, એની પ્રોસેસ પરમ જ્યોતિ રૂપથી સંપન્ન થાય છે. પેલો સ્વાપ્યયાત, સ્વાપ્યયાત સંપદ્ય સ્વેન રૂપેણ નિષ્પદ્યત એષ આત્મેતિ. પછી એ પોતાનો રૂપ જે છે એષ આત્માઇતિ એમ કહે છે કે હું હવે બ્રહ્મ છું. સહોવાચ એતદ અમૃતા, એ પછી અમૃતમય થઈ જાય છે, અભય થઈ જાય છે, કેમ કે એને બ્રહ્માદ્વૈતનો ફિલિંગ આવે છે, એક્સપિરિયન્સ થાય છે. સમજાયું? ઐક્યનો એક્સપિરિયન્સ થયો એટલે પછી એમાં એમ થાય છે કે અભયમ એતદ, પછી ત્યારે તે બ્રહ્મમય થઈ જાય છે. એતદ બ્રહ્મેતિ, એતદ અને બ્રહ્મ બે શબ્દ આવ્યા કે નહીં? એતદ એટલે આ, બ્રહ્મ. તો જો જીવ અને બ્રહ્મ બંને એક હોત તો એતદ અને બ્રહ્મ બે શબ્દ લખવાની શું જરૂર? ઉભય લખવાની શી જરૂર? શ્રુતિમાં બ્રહ્મ થાય છે એમ બે થયું એમ ને? હા, શ્રુતિને એવું કહેવાની શું જરૂર? એતદ બ્રહ્મેતિ, આ બ્રહ્મ થાય છે, આ બ્રહ્મ થઈ જાય છે સુષુપ્ત્યાવસ્થાની અંદર, એવું કહેવાની શી જરૂર? તસ્ય હવા એતસ્ય બ્રહ્મણો નામ સત્યમિતિ, એનો જ પછી બ્રહ્મ નામ થઈ જતો હોય છે, એ પછી બ્રહ્મ નામ ધારણ કરે છે. એતસ્ય, આનું નામ બ્રહ્મ થઈ જાય છે તે વખતે. તો આનું અને બ્રહ્મ એનું દ્વૈત તો આવ્યું કે નહીં? તમારા જીવ બ્રહ્મવાદમાં તો એવું ન કેવું જોઈતું હતું શ્રુતિએ, તે તો ચોખ્ખું એમ કહી જતું હતું કે હવે આ જે છે એ બ્રહ્મ છે, બ્રહ્મ જ બ્રહ્મ છે. એતદ બ્રહ્મે હવા એતસ્ય બ્રહ્મણો નામ સત્યમિતિ, એવી રીતે દ્વૈત કેમ કરે અહીંયા શ્રુતિ? તો ઉભયોર એકત્વે હિ ઉભયોરમ ઉભયમત્વેમેવ ન સ્યાત. તમે જો આ બંનેનો એકત્વ માનતા હોય તો શ્રુતિએ પણ ઉભય રૂપતાનું વર્ણન કર્યો હોવો ન જોઈતો હતો. શ્રુતિએ ચોખ્ખો ઉભય રૂપનો વર્ણન છે. ઋતમ પિબંતૌ સુકૃતસ્ય લોકે, યાદ આવે છે? પિબંતૌ સુકૃતસ્ય લોકે ઇત્યાદિ વાક્ય વિરોધશ્ચ. ઋતમ પિબંતૌ દ્વિવચન છે. તમારા જીવ બ્રહ્મવાદથી દ્વિવચન આવે? એક જ વચન આવવું જોઈએ, કેમ કે સર્વમ ખલ્વિદમ બ્રહ્મ. જીવ રૂપી દ્વૈત છે જ નહીં, મિથ્યા છે. તો ઋતમ પિબંતૌ, બે જણા ઋતનો પાન કરે છે, તો બે જણા આવ્યા ક્યાંથી? જીવ બ્રહ્મવાદમાં તો જીવ બરાબર બ્રહ્મ એક જ છે, તો બે ક્યાંથી આવી ગયું? સંસ્કૃતના હિસાબથી ઋતમ પિબંતૌ છે તો એ દ્વિવચન. ઋતને બે જણા પીવે છે, બે જણા આવી જ ન શકે. શ્રુતિ બે જણા કહી જ ન શકે જો શ્રુતિનો તાત્પર્ય જીવ બ્રહ્મવાદમાં હોય તો. હવે સમજો, અતો ન જીવ તાદૃશ ઇતિ અભિપ્રાયેણ આહ અસંભવ. તેથી કરીને આ જીવનો વર્ણન જે છે જીવ પ્રકરણ ન હોઈ શકે, અસંભાવના છે જીવ પ્રકરણ હોવાની. નહીં જીવે જગદાધારત્વાદિકમ સંભવતી. ઉપરથી જીવ જે છે એનો જગતનો આધાર બનવાનો ધર્મ એનામાં કદાપી આવતો નથી. એ પરામર્શ માત્રેણ સર્વ વેદાંત વિરુદ્ધમ કલ્પયિતુમ શક્યતે. ખાલી ઉલ્લેખ કરીને તમે એમ કહી દો તો અચ્છા તેથી કરીને પ્રકરણ આખો એનો છે, એવું કેવી રીતે થાય? નહીં પરામર્શ માત્રેણ. કાલે જઈને તમે એમ કહો કે અચ્છા પક્ષીનો વર્ણન છે તો આ પક્ષી પ્રકરણ થઈ ગયું એમ? દ્વાસુપર્ણા સયુજા સખાયો, અચ્છા પક્ષી, અચ્છા તેથી પક્ષી પ્રકરણ થઈ ગયો. આવી રીતે થોડી ચાલે.
તો માત્ર જસ્ટ ખાલી એમાં તમે મળી ગયું કે આ ઉલ્લેખ થયેલો છે આદિર અંત્ય અને મધ્યમાં, તેના કારણે કઈ પ્રકરણાર્થ નથી એવી રીતે ડિસાઇડ થતો. પરામર્શસ્ય અન્યાર્થત્વમ અત્ર વક્ષ્યતિ તસ્માત દહરો જીવો ન ભવિતુમ અર્હતિ. તેથી દહર જે છે જીવ થઈ જ નથી શકતો. વાક્યાર્થો યથોપપદ્યતે તથોત્તરત્ર વક્ષ્યતે બ્રહ્મ તુ એકમેવ ન ઉભયમિતિ નિશ્ચય. બરાબર છે. આ એકદમ ખુલ્લી એમણે બ્રહ્મ એક જ છે, બે પ્રકારનો નથી. જો અહીંયા બ્રહ્મવાદની સ્મેલ સોરી માયાવાદની સ્મેલ આવે છે ને, બ્રહ્મ તુ એકમેવ ન ઉભયમિતિ. બરાબર. બ્રહ્મના કેટલા રૂપ માને છે? નિર્ગુણ અને સબલ બ્રહ્મ, બ્રહ્મ અને નિર્ગુણ બ્રહ્મ. માયા સબલ બ્રહ્મ અને નિર્ગુણ બ્રહ્મ એમ બે બે બ્રહ્મ નથી. બ્રહ્મ તો એક જ છે. હવે બસ અહીંયા રાખીએ. કંટાળી ગયા ને? ઓલરાઈટ. તો હવે નેક્સ્ટ જે છે એ હવે નેક્સ્ટ ટાઈમ લઈશું આપણે. કેટલા રહ્યા? જો હું તમને થોડુંક તો હોમવર્ક આપી દઉં તો પછી, કારણ કે આ બધાનો તો થવું તો પછી બહુ હમણાં આટલા ફ્રાઈડે નું છે ધવલભાઈ, એટલે આટલો વખત જવા દો. પછી હવે નેક્સ્ટ ટાઈમ તમે આપજો પાછું. અમે એટલું જ કરી શકીશું. અધિકરણ મધુ વિદ્યા છે ત્યાં, એટલે મધુ વિદ્યા ને બધું છે. હા, એટલે સુગત ઇત્યાદિકરણ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આ બધા આ મધુ વિદ્યા છે ને એ અશ્વિની કુમારોએ આપેલી છે વેદમાં, અને ઋગ્વેદમાં 11 જગ્યાએ મધુ વિદ્યાનું આવે છે અંદર. હજુ તો ઘણું બધું જર્ની છે. ઓ માય ગોડ, આ બધા છે હજુ અધિકરણ. આપણે ફટાફટ પડશે હવે. અધિકરણ છે. યસ. ચોથા પાદમાં આપણે છે ને અમુક જ અધિકરણ કરીશું, કારણ કે નહીં તો આ તો જશે જ, આ તો થશે જ નહીં પૂરું. નહીં તો કારણ કે પછી આગળ આપણે છે ને અવિરોધાધ્યાય પણ મને લેવું છે. અવિરોધાધ્યાય ની અંદર બધાનો ખંડન આવશે. પછી બધાને એક પછીની વારી છે. મહાભારત છે, બધાને એક પકડીને કરે છે ને. સાંખ્યનો બધા તો નિરસન કરેલો છે પકડીને. તો અવિરોધાધ્યાયની અંદર એટલે મહાપ્રભુજી નહીં, સોરી વ્યાસજીએ જ, વ્યાસજીએ કરેલો છે, મહાપ્રભુજીએ નહીં. હા, વ્યાસજીએ જ કરેલો છે બધાનો નિરસન, આ બધા જ વાદોનો. તો ઠીક છે, ચલો આપણે ટ્રાય કરીશું. અને મને અત્યારે આ ભાગ પૂરો કરીને બીજો ભાગમાં જવું છે. ચલો અહીં રાખીએ. આપણે જુદા જુદા ઉપનિષદોની શ્રુતિઓ લઈએ છીએ, તો એટલે એની સરખામણીના હિસાબે એક વાક્યતા જેવું લાગે એટલે ના, જેમાં સંદિગ્ધ હોય ને શ્રુતિ એ જ લેવી જોઈએ. મેં તમને પહેલા બતાવ્યું ને સેટઅપ, આખો સેટઅપ કેવો છે બ્રહ્મસૂત્રનો, રાઈટ? પહેલા જે બ્રહ્મના રિલેટેડ જેટલા પણ સંદિગ્ધ શ્રુતિઓ છે એ લીધી છે. પછી પરમાત્મા રિલેટેડ સંદેહો લીધા છે. કાર્ય પ્રતિપાદકાની વાક્યો છે ને, પછી અંતર્યામી ને પછી ઉપાસ્ય રૂપ. હવે પછી ઉપાસ્ય રૂપ આવશે, રાઈટ? ના, હવે પ્રકીર્ણકાની નહીં. ચોથા પાદમાં પ્રકીર્ણ આવશે. હા, સોરી, યસ. ત્રીજો પાદ છે ઉપાસ્ય રૂપ પ્રતિપાદિત કરે છે, રાઈટ? બરાબર છે, રાઈટ. ભૂમા જે છે ઇત્યાદિ જે છે જોયું ને, અંતર્યામી અધિકરણ ની અંદર અંતર્યામીના સંદિગ્ધ રૂપ જે શ્રુતિઓ હતી એ લીધી હતી. બીજા અધ્યાયમાં ઘણી બધી છે, બીજા પાદની અંદર એ રીતે સેટઅપ કરેલો છે આખો. તો ધીરે ધીરે આવશે ને, ધીરે ધીરે બધા સંદેહો લેશે ને. સંદેહ રિલેટેડ વિથ ભગવાન, સંદેહ રિલેટેડ વિથ પરમાત્મા, સંદેહ રિલેટેડ વિથ બ્રહ્મ,
they related with other forms of Brahman. બધા એને સ્ટ્રક્ચર્ડ એપ્રોચ છે આખો. બધું મિક્સ ના કરી દે, બધું હોચપોચ ના કરી દે, ખીચડી ના બનાવે, એટલે આખો સ્ટ્રક્ચર્ડ ફોર્મમાં છે. હવે જયારે આ બધું આખું ફર્સ્ટ અધ્યાય, પહેલો અધ્યાય પ્રમાણ પ્રકરણ થઈ જશે, પછી તમે એકદમ સક્ષમ હશો કે કોઈ પણ તમારી સામે આર્ગ્યુમેન્ટ કરવા આવે ને, પછી તમે એને આર્ગ્યુમેન્ટ થી કાઉન્ટર આર્ગ્યુમેન્ટ તમે આપી શકો. આવવા તો દો, એવું જવાર જોઈએ છે, બસ એવું એટલું થઈ જાય ત્યાં સુધી કરાવે બહુ સારું. નહીં, એટલે હું કઈ એવું ક્લેમ નથી કરતો કે ચોથો પાઠ પૂરો થઈ જશે અચાનક તમારામાં એક મેજિકલ પાવર આવી જશે, એવું નથી. અધ્યાયો ધેતવ્ય છે, જેટલું તમે હવે ફરીથી આવર્તન કરશો એટલું જ તમને સારું રહેશે, એવું છે. અભ્યાસ તો જોઈએ. આ કઈ એક વારમાં પાવર નહીં આવી જાય કે અચ્છા ચલો અમે 4 પાઠ કરી દીધા છે જેથી હવે અમે તો બધું ભણી ચુક્યા, આવે એવું નથી. હા, સંસ્કૃત ની જેમ કરવું જ પડે, રિવાઇઝ કરવાનું એને. હું અહીંયા સમજાવી રહ્યો છું ને તો મારું પણ રિવિઝન થાય છે, કારણ કે મને અમુક વખતે મને પણ નથી સમજમાં આવતું, તો એ મારા માટે પણ સ્વાધ્યાય ધેતવ્ય છે. એવી રીતે તમારા માટે પણ ધેતવ્ય હોવું જોઈએ. પ્રમાણ પ્રકરણ પૂરું થશે પછી તમે જેટલા પણ એના અગેન્સ્ટ આર્ગ્યુમેન્ટ આવે એ બધું તમે સમજવાની એટલીસ્ટ તમારામાં કેપેબિલિટીઝ આવી જશે કે તમે અવિરોધ સમજી શકો. એટલે પહેલા પ્રમાણ પ્રકરણ રાખ્યું છે. સંદેહનું નિરસન થઈ જાય, તમે જે પણ બીજા બધા મતો છે, તમારા અગેન્સ્ટ મતો છે, વિરોધી મતો છે, તેને અવિરોધ કરવાનો તમારો પાવર આવી જશે. એટલે અવિરોધાધ્યાય પછી તમે ચાલુ કરી શકો. એટલે પછી સાંખ્ય આવે તો તમને એટલી બધી માથાકૂટ ન રહે સમજાવવાની, સાંખ્યને નિરસ્ત કરવાની. તમને પહેલાથી જ ખબર હોય કે આ શ્રુતિની અંદર બ્રહ્મનો વર્ણન છે, સાંખ્ય કેમ નથી, એ તમને પહેલેથી ઓલરેડી તમને ક્લિયર થઈ ગયું હોય. બરાબર. તમે ડાયરેક્ટ તમે સાંખ્ય મતને નિરસ્ત કરી શકો. પણ એ કઈ રીતે કરવું ને, એ બધી આખી આર્ટ અવિરોધાધ્યાયની અંદર છે. વિરોધાધ્યાય પછી તમે કરી લેશો પછી તમને એ પણ ખબર પડશે કે કોઈ પણ ઈતર વાદ જે છે, જે વેદ થી વિરુદ્ધ જતો હોય છે, એનો નિરસન કઈ રીતે કરવો. ઓકે, ચલ અહીં રાખીએ. દ્રઢઈ ન ચરણ ન કેરો ભરોસો, ચરણ ન કેરો શ્રી વલ્લભ નખ ચંદ્ર ચટાબિન, સબ જગમાં જય તેરો ભરોસો. દ્રઢઈ ન ચરણ ન કેરો साधन और नहीं या कली में तो हो निवेरो, सूर कहा कहे दिविधांधरो, बिना मोल को चेरो भरोસો. चढ़ई न चरण न केरो. वल्लभाधीश की जय, श्री गोपीनाथ प्रभु चरण की जय, श्री गोसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्यामने महारानी की जय, દ્વારિકાધીશ की जय. सर्वे वैष्णव जय श्री कृष्ण. જય શ્રી કૃષ્ણ.